મહત્વના સમાચાર 60,000 કરોડ ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ઇફકોના ડિરેક્ટર માટે આજે ચૂંટણી યોજાશે અને ઇફકોની ચૂંટણીમાં આજે ભાજપના નેતાઓ આમને સામને છે। 182 મતદારો જેઓ આજે મતદાન કરવાના છે તે ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન ગોતાએ ઉમેદવારી નોંધાવી છે તો તેનાથી વિરુદ્ધ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉમેદવારી કરતા જંગ જામ્યો। જો કે અગાઉ ઉમેદવારી કરનાર મોડાસાના પંકજભાઈ પટેલે બિપિન પટેલ એટલે કે બિપિન ગોતા માટે સમર્થન જાહેર કર્યું છે અને ઇફકોમાં 182 પૈકી સૌરાષ્ટ્રના 98 મતદારો છે ત્યારે તેમનું વલણ પક્ષની સાથે રહેશે કે પછી અલગ તે કહેવું પણ મુશ્કેલ છે। પરંતુ ઇફકોના માંધાતા ગણાતા દિલીપ સંઘાણી સહિતના તમામ નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે। ગઈકાલે મોડી રાત સુધી જબરજસ્ત લોપિંગ પણ થયું છે ત્યારે આ જંગ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે। જો કે સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના મતદારોનું સમર્થન હોવાનું જયેશ રાદડિયા ગ્રુપનો દાવો છે। બીજી તરફ પક્ષની સૂચના મુજબ મતદાન થાય તો બિપિન ગોતાનું પલડું ભારે થઈ શકે છે। આજે આ ચૂંટણી બાદ આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ ચૂંટણી યોજાવાની છે। તો આજે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી યોજાવાની છે અને આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ યોજાવાની છે। ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતા સામે રાદડિયાનો જંગ છે અને ઇફકોની આ ચૂંટણીમાં આજે ભાજપના નેતાઓ આમને સામને છે। ઇફકોના 182 સભ્યો આજે મતદાન કરશે। આપણી ભારતની ટોચની એવી ઇફકો કંપનીની અંદર જ્યારે એનું ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે મેં ઇફકોની અંદર મેં પણ મારી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી બિપિનભાઈ સાહેબને મેન્ડેટ મળતા એ મેન્ડેટને અમે ટેકો આપીએ છીએ અને હું પણ મારી ઉમેદવારી સ્વૈચ્છિક રીતે કોઈની શેષ શરમ ધાક ધમકી વગર બિન અપેક્ષાએ કોઈ પણ અપેક્ષા વગર બિન શરતી હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિપિનભાઈ સાહેબને હું ટેકો આપું છું અને મારા મતદાર ભાઈઓને પણ કહું છું કે હું મારા ટેકેદારો સાથે અમે બધા જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે બિપિનભાઈની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી બિપિનભાઈને જીતાડીએ।